નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપ દ્વારા હાલમાં સદસ્યતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ આ સદસ્યતા અભિયાનમાં ગુજરાત ખૂબ જ ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે, જેના કારણે પ્રદેશના નેતાઓ ચિંતામાં મુકાઈ ગયા છે। પરંતુ હવે આ ધીમી ગતિના અભિયાનને વેગ આપવા માટે તેમજ પીએમ મોદીના ત્રિદિવસીય ગુજરાતના પ્રવાસ પહેલા ભાજપના સદસ્યતા અભિયાનને ટાર્ગેટ પૂર્ણ કરવા માટે CR પાટીલ પણ વ્યાકુળ બની ગયા છે। કમલમમાં 2 બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટીલે જિલ્લા પ્રમુખ મહામંત્રીને ટાર્ગેટ પૂર્ણ ન થતા ખખડાવ્યા હતા। તો આની સાથે જ પીએમ મોદીના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે CR પાટીલે એવી જાણકારી આપી કે 5-5 હજારની સદસ્યતા નહીં ચાલે, સભ્ય ન થતા હોય તો કહી દો, બીજો રસ્તો કરવામાં આવે। તો આની સાથે જ CR પાટીલે ફરવા જવાના શોખીન જિલ્લાના પ્રમુખ અને મહામંત્રીને પણ ખખડાવ્યા હતા। CR પાટીલે કહ્યું કે અભિયાન પછી ફરવા જવાનું, હાલ તો અભિયાનમાં લોકોને જોડો। કમલમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની આગેવાનીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રથમ બેઠક જિલ્લા પ્રમુખ અને મહામંત્રીની મળી હતી। જે જિલ્લામાં સદસ્યતા અભિયાન ધીમી ગતિએ ચાલી રહ્યું છે તેને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલો એવા મળી રહ્યા છે કે આની સાથે જ 16મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કાર્યક્રમ યોજાવાનો છે તેમાં પણ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે। આ બેઠકમાં સદસ્યતા અભિયાનમાં વધુમાં વધુ લોકોને જોડાવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું છે। આ સિવાય અંબાજીના કેમ્પનું આયોજન કરવાનું કહેવામાં આવ્યું છે, કારણ કે ત્યાં પણ સદસ્યતા અભિયાનમાં વધુ લોકોને જોડાવા માટે આદેશ કરવામાં આવ્યો છે। આની સાથે જ વોર્ડમાં પણ લોકોને વધુમાં વધુ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે આદેશ આપવામાં આવ્યા છે। કમલમમાં મળેલી બેઠકમાં જે લોકોએ સરકારી યોજનાઓ બનાવી તેનો ડેટા ભેગો કરીને તેમને પણ ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે આદેશ આપવામાં આવ્યા છે। પ્રમુખ અને મહામંત્રી 2 બૂથ વાઇઝ વધુ કામગીરી કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યા છે। બીજની ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।